નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. CSKના ક્રિકેટર ઉર્વિલ પટેલે કર્યા છે મા અંબાના દર્શન. ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા. CSKના ક્રિકેટર ઉર્વિલ પટેલે પણ સપરિવાર અમરેલી ખાતે આવેલા મા અંબા મંદિરે દર્શન કર્યા. દર્શન દરમિયાન શ્રદ્ધાળુઓમાં અદ્વિતીય ઉત્સાહ અને ભક્તિનો માહોલ જામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંદાજિત 40 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ગેંગસ્ટર વચ્ચે પોર્ટુગલમાં થયેલી ગેંગ વોર બાદ હવે પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીએ લોરેન્સ બિશ્નોઈ પર આક્ષેપ કર્યો છે. ભટ્ટીએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે લોરેન્સે તેના ઘરની બહાર હુમલો કરાવ્યો છે. તેણે ખુલ્લી ધમકી આપી છે કે મેરી દોસ્તી દેખી અબ દુશ્મની દેખો, મેં સિદ્ધો મૂસેવાલા નહીં હું, તેરે ટુકડે હો જાએંગે. શહજાદે વિડીયોમાં 5 કરોડની માગણી કરી છે અને પોર્ટુગલ કેસની યાદ અપાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં ઘૂસણખોરી, 16 લોકોના થયા છે મોત. નેપાળમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન 16 લોકોના મોત થયા છે. 100થી વધુ યુવાનો ઘાયલ થયા છે. એક મીડિયાના રિપોર્ટ અનુસાર આ ઘટના દરમિયાન 12,000થી વધુ યુવાન પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સોમવારે સંસદ ભવનમાં ઘૂસણખોરી કરી હતી. ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટના નેપાળના ઇતિહાસમાં પહેલીવાર સંસદ ભવનમાં ઘૂસણખોરી તરીકે નોંધાઈ છે. આંદોલનમાં મુખ્યત્વે 18થી 30 વર્ષના યુવાનો જોડાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં લખપતમાં 5 ઇંચ, રાપરમાં 4.45, ભાભરમાં 4.09, ગાંધીધામમાં 3.43, ભચાઉમાં 3.15, નખત્રાણામાં 2.99, સાંતલપુરમાં 2.95, ભુજમાં 2.64, અંજારમાં 2.36, રાધનપુરમાં 2.28 અને માળિયામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાડકાં ભાગે તો નહીં કરાવવું પડે ઓપરેશન. પોલેન્ડની વેસ્ટ પેમોરિયન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ હાડકાના ફ્રેક્ચરના ઇલાજ માટે ક્રાંતિરૂપ શોધ કરી છે. તેમણે ખાસ બાયોમટીરિયલ વિકસાવ્યું છે જે સીધું જ તૂટેલા હાડકામાં ઇન્જેક્ટ કરી શકાય છે. શરીરમાં જતાં જ તે સખ્ત થઈને હાડકાને સ્થિર કરે છે, જેથી પિન કે પ્લેટની જરૂર ન પડે. આ તકનિક સમય અને ખર્ચ બંને બચાવે છે અને ખાસ કરીને મુશ્કેલ કે જોખમભર્યા ઓપરેશનમાં ઉપયોગી સાબિત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બચુ ખાબડ રાજીનામું આપે, કોંગ્રેસની મોટી માંગ. મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજ્યમંત્રી બચુ ખાબડ અને તેના પરિવારના સભ્યોની સંડોવણી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે કોંગ્રેસ પક્ષના વિધાનસભા નેતા ડૉક્ટર તુષાર ચૌધરી અને અન્ય ધારાસભ્યોએ વિધાનસભા પરિસર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ બચુ ખાબડનું રાજીનામું માગી અને સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં નિષ્પક્ષ તપાસની માગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેરા તુજકો અર્પણ, અમારા MLA પાછા આપો. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે કહ્યું કે જો ખોવાયેલા મુદ્દામાલ પરત કરી રહ્યા છો તો કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો. આ ટોણો ભાજપમાં ગયેલા ધારાસભ્યો અંગે હતો. કોંગ્રેસના કિરીટ પટેલ આ ટોણાનો જવાબ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે કે તેરા તુજકો અર્પણ યોજના હેઠળ ચોરાયેલી, ખોવાયેલી અને કબજે કરાયેલી વસ્તુઓને તેના મૂળ માલિકોને પરત કરવાનો હેતુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ માટે 2,000 કરોડ ફાળવવામાં આવ્યા. અમરાઈવાડીના MLA ડૉક્ટર હસમુખ પટેલના સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 31 માર્ચ 2025 સુધીમાં 2,000 કરોડથી વધુ રકમ ફાળવી છે. 2023-24માં 1,065 કરોડ અને 2024-25માં 2,334 કરોડમાંથી 1,194 કરોડ રૂપિયાનું ફાળવવામાં આવ્યા છે. આ રકમમાં 250 કામો 2023-24માં અને 195 કામો 2024-25માં પૂર્ણ થયા છે. આ યોજનાઓ શહેરમાં આંતર માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુરમાં ભારે વરસાદમાં તંત્રનું એલર્ટ, હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યા છે. બરાડા અને બકુતરામાં તળાવ ઓવરફ્લો થવાથી 5 થી 7 ગામોમાં પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક અભિયાનો માટે મદદ માટે ખડે પગે આવી રહ્યું છે, જેમાં SDRF ટીમ અને હોડી મોકલવામાં આવી છે. આ સાથે ઇમરજન્સી માટે કંટ્રોલ રૂમના નંબર પણ જારી કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 46 વર્ષ પછી 2 દિગ્ગજ સ્ટાર્સ દેખાશે સામને. બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવનાર છે. દક્ષિણના 2 દિગ્ગજ સ્ટાર 46 વર્ષ પછી એક સાથે આવવાના છે. ખરેખર રજનીકાંત અને કમલ હાસન સાથે કામ કરવા જઈ રહ્યા છે. કમલ હાસને દુબઈમાં આયોજિત નેક્સા સીમા એવોર્ડ 2025 દરમિયાન આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ પુનઃ મિલન પહેલાં થવું જોઈતું હતું. એવી ચર્ચા છે કે દિગ્દર્શક લોકેશ કનાગરાજ આ ફિલ્મ બનાવશે. આ ફિલ્મ રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલના બેનર હેઠળ બનાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથીઓ પણ કરે છે મહિલાઓની રિસ્પેક્ટ. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં લોકો હાથીઓના ઝુંડને જોઈને ભાગવા લાગે છે. એ સમયે એક મહિલા સામે આવે છે તો હાથીઓનું ઝુંડ અટકી જાય છે અને રસ્તો બદલી દે છે. આ દ્રશ્ય જોઈને લોકો સોશિયલ મીડિયા પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈકે લખ્યો કે હાથીઓ મહિલાઓની રિસ્પેક્ટ કરે છે, તો કોઈએ લખ્યો કે હાથીઓમાં પણ મહિલાનો ખોફ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ્બ્યુલન્સ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ. બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી ગયો, તેવામાં હવે 108 એમ્બ્યુલન્સની એક મોટી તસવીર સામે આવી છે. માહિતી અનુસાર દિયોદર રૂરલના કોતરવાડા પોઈન્ટની 108 એમ્બ્યુલન્સને કોલ મળતા તે ચતારા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રોડ પર પાણી વધી જતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ. સદનસીબે પાયલોટનો બચાવ થયો છે. તે એમ્બ્યુલન્સમાં ફસાઈ જતાં તેનું ક્રેન દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.